તો આ તરફ ધંધુકા હત્યા મામલે યોગી દેવનાથ બાપુનો આક્રોશ અને ગુજરાતમાં જેહાદીઓનું મનોબળ વધ્યું હોવાનો દાવો કર્યો છે. કિશન ભરવાડ બાદ હવે ધર્મેશ ભરવાડની હત્યાથી રોષ જોવા મળી રહ્યો છે. જેહાદી તત્વોનું એન્કાઉન્ટર કરવાની માંગ કરી છે. હિન્દુ યુવાનોની હત્યા મામલે બાપુએ ભારે ગુસ્સો રોષ પણ વ્યક્ત કર્યો. જ્યાં રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા કડક કરવાની રજૂઆત તેમના દ્વારા કરાઈ છે. મનોબળને તોડવા માટે એન્કાઉન્ટર કરવા જરૂરી છે, નહીં તો પહેલે જેમ કિશન ભરવાડની હત્યા થઈ, ગઈકાલે ધર્મેશ ભરવાડની હત્યા થઈ, અને આવતીકાલે કોઈ ત્રીજાનો પણ નંબર આવી શકે છે. એટલા માટે ગુજરાત સરકારે આવા જિહાદીઓનો એન્કાઉન્ટર કરવો જરૂરી છે. અગર એન્કાઉન્ટર નહીં થાય તો હિન્દુઓની આવી રીતે રોજ રોજ હત્યા થતી રહેશે.